કે જંત્રી કોણ નક્કી કરે, ક્યારે નક્કી કરે અને કેટલું વળતર આપવું એને. અને ચોથું ખૂબ દુઃખદ છે એ ખેડૂતોની જાણ બહાર પંચરોજકામમાં ખેડૂતોને બોલાયા વગર પોલીસ છે. તો જો આ હેવી લાઈનને કારણે વિદેશનો પક્ષી આવશે એને પણ બહુ મોટું નુકસાન થશે, માનવ સર્જિત આફત પણ આવશે. બોલાબોલ કરે છે અમારા જેવા લાય બંબા જેવા જાય છે એ ધરતી अपने आप की नहीं किसी के बाप की, પણ ત્યાં ખૂબ જ મોડું થઈ ગયું છે. ધક્કા ખાતા લાતો ખાતા તોય થતા નહીં કામ. આપણા હક અને અધિકાર મેળવવા માટે ક્યાં માથું પટકવું એ આજે ગુજરાતની અંદર મોટો પ્રશ્ન થઈ ગયો છે. સંવેદનહીન સત્તાના જૂઠા વાગે ઢોલ, અહીં તો ચાલે છે પોલમ પોલ. એ વાત કહેવા વાળો તો ગુજરાતમાં છે નહીં. અમે ગામડે ગામ ફર્યા હતા અને તમામ ગ્રામ પંચાયત માટે ઠરાવ કરાયા અને નરેન્દ્રભાઈ મોદીએ એ કાયદો પાછો લેવો પડ્યો હતો. તો ચોરના દીકરાઓ લાજો પેલા ભગતસિંહને વાંચો કે શોષણ વ્યવસ્થા કરવા માટે આ 3 શહીદો થયા હતા. છે કે આજે જમીન તમારું, ગામ તમારું, ઘર તમારું અને બહારનો માણસ વીજ પોલ નાખી જાય અને પોલીસ એમને જો ખેડૂતને વીજ કંપનીને સમર્થન આપે અને ખેડૂતના બરડામાં ગોટા મારે, ખેડૂતે આત્મહત્યા કરી. એ આત્મહત્યા કરેલા ખેડૂતને વળતર અપાવવા માટે ભારતીય કિસાન સંઘ વાળા ક્યારે આગળ આવ્યા? આ મોટા સમસ્યા છે. બિલકુલ. જ્યારે ભારતીય કિસાન સંઘ આંદોલન ચાલતું કરે, ગમે ત્યારે આંદોલન, સાચા આંદોલન જે કરે એને અમારું સમર્થન જોવાય. આંદોલનનું વળતર તમે કોણ આપશે? તો ડેપ્યુટી કલેક્ટર સાહેબ મારે વાત થઈ તા કે એ તો સ્થાનિક સમિતિ આવે ત્યારે થાય. તો અત્યારે પાદરે વીજ પોલ નાખી દેવાના? મારે બોપલના બ્રિજની બાજુમાં એક પાનનો ગોલો નાખવો હોય તો મને નાખવા દે છે? અને મારા ખેતરમાં મને પૂછ્યા વગર આ વીજ પોલ કંપની વાળો વીજ પોલ નાખી દે. વચન વિવેકી જે નર ને નાર એમને બ્રહ્માદિત લાગે પાય. તો આ બાબતનું મેં એફિડેવિટમાં પણ લખ્યું છે કે નરેન્દ્રભાઈ મોદીએ 2014માં વચન આપ્યું હતું કે અમારી સરકાર આવશે તો કૃષિ નીતિ, કૃષિ પંચ, કૃષિ આયોગ અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. તો યાદ કરો, એટલે આપણે આ યાદ કરાવવું પડે વારંવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે, મેગા કાર્યક્રમો કરી રહ્યા છે, પણ કેટલાક ખેડૂત આગેવાનો છે જેમને અત્યારે પોલીસે ડિટેન કરી લીધા છે. એટલે વડાપ્રધાન જશે ત્યારે તેમને છોડવામાં આવશે. પણ ગુજરાતમાં ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે, ખાસ કરીને વીજ લાઇનને લઈને. એને લઈને લડત ચાલુ છે અને સરકારોને આવેદનપત્ર અપાઈ રહ્યું છે. કિસાન સંઘે કેટલાક સમાધાન કર્યા છે અને સરકારે માન્યું છે કે એમની સૈદ્ધાંતિક મજૂરી આપવામાં આવશે. પણ કિસાન સંઘ ઉપર પણ આવા ખેડૂત આગેવાનોને વિશ્વાસ નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આ અંગે આપણે ચર્ચા કરી છે ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા પાસે. ભરતસિંહ ઝાલા છેલ્લા 30-35 વર્ષથી ખેડૂત હકો માટે, ખેડૂતોના વીમા માટે, ખેડૂતોના જે પાકો છે એને નુકસાન થાય એના વળતર માટે સતત સરકાર સાથે લડતા રહ્યા છે અને વળતર અપાવતા રહ્યા છે. આપણે સીધા જઈએ ભરતસિંહ ઝાલા પાસે અને જાણીએ તેઓ શું કહી રહ્યા છે. અને વડાપ્રધાન ભલે મન કી બાત કરતા હોય પણ તેઓ માને છે કે ખેડૂતોના મનની વાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવી જોઈએ. આવો સાંભળીએ ભરતસિંહ ઝાલા શું કહી રહ્યા છે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે ભરતસિંહ ઝાલા, જે ખેડૂત આગેવાન છે. ભરતભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે, અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરી રહ્યા છે, બનાસકાંઠામાં તમામ લોકોને વાતો કરી રહ્યા છે. સવાલ એ છે કે તમે પણ વડાપ્રધાનને પત્ર લખ્યો છે, એ પત્રમાં શું લખ્યું છે ખાસ? આજે આપ અને સમગ્ર દેશની જનતા પણ વાકેફ છે કે ભારત સરકારના વીજ મંત્રાલય દ્વારા 2 ડિસેમ્બર 1925 ના રોજ એક રાજપત્ર જાહેર થયેલું અને એ રાજપત્ર જે કચ્છના રણમાંથી જે સેંકડો વીજ કંપનીઓ
જે સોલાર પ્લાન્ટ નાખ્યો છે એ સોલાર પ્લાન્ટનું વીજળીનું ઉત્પાદન 800 કિલોથી વધારે જે ઉત્પાદન થવાનું છે એ ઉત્પાદનને બીજા રાજ્યમાં વેચવા માટે લગભગ દેશના 22 રાજ્યોની જે જાહેરનામું બહાર પડ્યું એ જાહેરનામામાં 22 રાજ્યોના ગામડાના નામ આપેલા છે. એક ગામડાની અંદર જે ખેડૂતોના નામ, ગામ અને એનો સર્વે નંબર જાહેર કરવાનો હોય છે એ સર્વે નંબર જાહેર ન થતા આખા ગુજરાતમાં હંગામો થઈ ગયો છે. બીજી વસ્તુ કે એ જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે સુપ્રીમ કોર્ટના ચુકાદા, 1877 નો કાયદો અને અન્ય કાયદા, પરંતુ એનું એક પણ અમલ થતું નથી. બીજી વસ્તુ કે જંત્રી કોણ નક્કી કરે, ક્યારે નક્કી કરે અને કેટલું વળતર આપવું એને ખબર. અને ચોથું ખૂબ દુઃખદ છે એ ખેડૂતોની જાણ બાદ પંચરોજકામમાં ખેડૂતોને બોલાયા વગર પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોના ખેતરમાં આડેધડ ખેડૂતોનો ઊભા પાકને વાઢી નાખે છે, કાપી નાખે છે અને 70 મીટરના લંબાઈ, પહોળાઈ અને ચોરાઈના વીજપોલ નાખે છે અને વધતા મોટા 800 kV ના લાંબા વાયર નાખે છે કે જે હાલમાં તમે જોવો ત્યાં શું અવાજ આવી રહ્યો છે. તો આ બે રીતનું આ બાબતની જે ઘટના છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ દેશ મારો, તમારો ને આપણા સૌનો છે. તો વીજ કંપની નફો રળવા આવે છે, સેવા નથી કરતી. તો અમે આજે પ્રધાનમંત્રીને જે રજૂઆત કરી કે પ્રધાનમંત્રી શ્રી એક દેશ એક ઇલેક્શનની આપણે વાત કરી, એક રાષ્ટ્ર એક ઇલેક્શન, તો એક ખેત એક દેશ ન બને. જે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ભાવ છે. સુરતની અંદર એક વીજપોલના 1 કરોડ ને 82 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે, જ્યારે બીજા રાજ્યની અંદર 9 લાખ, 12 લાખ, બહુ એવી રીતે. તો એક દેશ એક ખેતનો કાયદો બનાવે, વીજ કંપની નફો રળવાવે છે. જે રીતે આપણે લાઇટ બિલ આવે છે એ જ રીતે જે ખેતરમાં વીજ પોલ આવે એને માસિક 1 લાખ રૂપિયા ભાડું આપવામાં આવે. વીજ વાયરનું વળતર જે બજાર કિંમત છે એનું 6 ગણું આપવામાં આવે અને વીજ કંપનીઓને પણ જે ખેડૂતોના દીકરા દીકરીઓ કે એને જે લાયકાત પ્રમાણે નોકરી આપે. બીજી વસ્તુ, મહત્વની વસ્તુ એ છે કે વીજ પોલને કારણે, હેવી લાઈનો કારણે આપણે નળ સરોવર જેવામાં વિદેશી પક્ષીઓ આવે છે. તો જો આ હેવી લાઈનને કારણે વિદેશનો પક્ષી આવશે એને પણ બહુ મોટું નુકસાન થશે. માનવ સર્જિત આફત પણ આવશે, કુદરતી આફત પણ આવશે. અને તો આ બધી આફતને બચવા માટે જે રીતે ભારત ઓમાન પાઇપલાઇનમાંથી કે જે પેટ્રોલિયમ નીકળે છે એ જ રીતે વીજ કંપનીઓ અંડરગ્રાઉન્ડ ગ્રેવી કરી અને તો વીજ ઉત્પાદન કરે તો એમાં કોઈને વાંધો ન હોય. પણ આજે દુઃખ સાથે કહેવાનું છે કે ગુજરાતના ખેડૂતોને આપના દ્વારા કહેવા આવું છું કે જે રીતે કરોડિયો લાર નાખે ને એ રીતે તમારા ખેતરમાં વાયરો આવવાનો છે. 13 કંપનીથી વધારે વીજ કંપનીઓ, લગભગ 20 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે અને આ વીજ કંપનીઓ નફો રળવા માટે કોઈ પણ જાતની પૂછઘાટ વગર આડેધડ વીજપોલ નાખી દીધા છે, હજુ પણ નાખશે. પણ ખૂબ દુઃખ સાથે કહેવાનું છે ગુજરાતમાં હજી આ બાબતમાં ખેડૂતો ચિંતિત નથી. જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવવાનો છે એને પણ ખબર નથી. જ્યારે થાંભલો લખાઈ જાય છે પછી ખેડૂતો હલ્લાબોલ કરે છે. અમારા જેવા લાય બંબા જેવા જાય છે એ ધરતી આપને આપકી નહીં કિસી કે બાપ કી, પણ ત્યાં ખૂબ જ મોડું થઈ ગયું છે. તો આ બાબતે વડાપ્રધાન એક જ આનું ફાઇનલ સોલ્યુશન લાવી શકે. તો એ બાબતે મેં પ્રધાનમંત્રીને વિડીયોના મારફતેથી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો ને તમામ મારફતથી અમારા અન્ય મિત્રોએ, સુપ્રીમ કોર્ટના જજશ્રીઓને, ગવર્નરને, બધાને આજનો જે મેં તમને વિડીયો મોકલ્યો એ વિડીયો આખા દેશના સુધી પહોંચાડ્યો છે. પરંતુ અનિલભાઈ, આપ તો ખૂબ જ જાણો છો મને કે આપણે કોઈ પક્ષ સાથે જોડાયા નથી, કોઈની પાસે પૈસો લેતા નથી, કોઈને પૈસો દેતા નથી અને વર્ષોથી લડત લડી રહ્યા છે. પણ આજે મુખ્યમંત્રી શ્રી આપણી વાત સાંભળે છે, કૃષિ મંત્રી પણ અમારી વાત સાંભળે છે, નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશમાં અને ખેડૂતોના આપઘાત અટકાવવા આપણે જે આરટીઆઈ ના ડેટા જાહેર કર્યા હતા એમાં પણ મોદી સાહેબે આપણને કીધું હતું કે અમારી સરકાર આવશે તો આત્મહત્યા અટકાવવા યોગ્ય નીતિ બનાવશે. પરંતુ એ માયલું કાંઈ થયું નહીં, કાંઈ થતું પણ નથી
અને ધક્કા ખાતા લાતો ખાતા તોય થતા નહીં કામ. આપણા હક અને અધિકાર મેળવવા માટે ક્યાં માથું પટકવું એ આજે ગુજરાતની અંદર મોટા મોટો પ્રશ્ન થઈ ગયો છે. અને જે રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે કે અંડા ગંડા કરવા વાળા હશે એ લોકો નૈતિક મૂલ્યો સાથે જો લડત લડી લે, દાખલા તરીકે કોંગ્રેસે આંદોલન કર્યું અને કરવું જ જોઈએ, ભારતીય કિસાન સંઘે આંદોલન કર્યું અને કરવું જ જોઈએ, પરંતુ મેનેજ ન થવું જોઈએ. रुके न जो दबे न जो मीटे न जो हम वो इनकलाब है, जुल्म का जवाब है. એટલે જુલ્મની સામે જવાબ ન્યાયિક પ્રક્રિયા. જ્યારે 2 ડિસેમ્બરે જાહેરનામું બહાર પડ્યું, એ જાહેરનામાને કોંગ્રેસે ધાર્યું હોત તો સુપ્રીમ કોર્ટમાં પડકારીને એ જાહેરનામું રદ થઈ ગયું હોત. વિદ્યુત કંપનીએ જાહેરનામું બહાર પાડ્યું. અમને ગૌરવ છે, તમને પણ ખબર છે કે જ્યારે પેકેજો જાહેર થયા છે અને એ પેકેજોમાં અન્યાય થયો છે તો આપણે હાઈકોર્ટમાં રીટ કરી. ડોક્ટર મુકુલ સિન્હા જેવા એડવોકેટ હતા, આપણે કરોડો રૂપિયા અપાયા છે, કોઈની પાસે પૈસો નથી લીધો. અને આજે કોઈ એવો વકીલ નથી મળતો કે આ જાહેરનામું ચેલેન્જ કરવા માટે ગુજરાતમાંથી વિના મૂલ્યે જે ફી વગર લડે એ નથી. જો મુકુલ સિંહ હોત તો આ તકલીફ ન હોત. એટલા માટે મુકુલ સિંહ, ગિરીશભાઈ પટેલ, હરુભાઈ મહેતાને આજ યાદ આવે છે કે એ મહાન સાચા અર્થમાં વૈષ્ણવ વજન એને કહેવાય કે ન્યાયતંત્ર દ્વારા લોકોને ન્યાય અપાવે. સિર્ફ હંગામા ખડા કરના હમારા કામ નહીં હે, એ સુરત બદલની चाहिए. તો અનિલભાઈ, આપણા માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે મારો સવાલ છે કે તમે આટલા વર્ષો સમયથી લડો છો, અહીંયા તો છે નહીં કે 1-2 વર્ષથી ભાજપ છે, 30 વર્ષથી ભાજપની સરકાર છે. આપણે કેશુભાઈને જોયા, આપણે નરેન્દ્રભાઈને જોયા, આપણે આનંદીબેનને જોયા, આપણે સ્વર્ગીય વિજયભાઈને જોયા અને આપણે ભૂપેન્દ્રભાઈને જોયા અને જોઈ રહ્યા છીએ. ખુદાના ખાસ્તા એવું ન થઈ જાય કે કાલે એમની સીટ એમની જગ્યાએ કોઈ બીજો આવી જાય, પણ થઈ શકે છે ગુજરાતમાં. મારો સવાલ એ છે કે આ 30-32 વર્ષની સરકાર થવાઈ, કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, જે તમામ પ્રકારની સમસ્યાઓ તમે કીધી કે આવી રીતે વીજ લાઈનમાં સમસ્યા છે, થાંભલાઓ નાખી દે છે, તો શું આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વસ્તુ ખબર નહીં હોય? અથવા તો અહીંયાના કોઈ હિતેચ્છુએ ત્યાં નહીં કીધી હોય કે ભાઈ આ આવી ત્યાં સમસ્યાઓ છે? આટલા મહિનાઓથી ખેડૂતોએ ત્યાં વડિયામાં આંદોલન કર્યું, રસ્તા રોકો આંદોલન કર્યું. આજે બી જયારે વડાપ્રધાન આયા છે, તમને કહી દઉં તો ઠેર ઠેર ખેડૂતોને ડિટેન કરી લેવામાં આવ્યા છે, જે લાગતું હતું કે એમને વિરોધ કર્યો છે. હવે જો ખેડૂતોને સાંભળવું જ ના હોય, ડિટેન જ કરી લેવું હોય તમારે, અને પછી તમારા જેવા જે નાગરિકો છે કે જે બુદ્ધિજીવીઓ છે એ સવાલ પહોંચાડે છે, એ લોકોને ગમતું નથી. જો આ સરકારને આ સમસ્યા લાગે જ નહીં, કારણ કે એમને લાગતી જ નથી કે આ સમસ્યા છે ખેડૂતોની, તો ઉપચાર શું, સમાધાન શું? એક મોટો સવાલ છે ને. બહુ મોટી વાત કરી. સંવેદનહીન સત્તાના જૂઠા વાગે ઢોલ, અહીં તો ચાલે છે પોલમ પોલ. એ વાત કહેવા વાળો કોઈ ગુજરાતમાં છે નહીં. કહેવા વાળો જો ગુજરાતમાં 182 ધારાસભ્યો અને 542 લોકસભામાં સંસદ સભ્યો, જ્યારે 2 ડિસેમ્બરે જાહેરનામું બહાર પડ્યું ત્યારે આપણા ગુજરાતના 26 સાંસદો છે, એક પણ સાંસદ ન બોલ્યો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત 2 લાખ કરોડ દેશની 36 કંપનીઓ દેશની ધરતીને લૂંટી ગઈ, એમાં પણ હજી સવાલો છે. હાઈકોર્ટે હુકમ કર્યો કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત સરકાર અને વીમા કંપની સાથે સેટલ કરાવે, હજી કઈ થયું નથી. તમારી વાત અગત્યની છે. હવે તમને એક ઇતિહાસ સમજાવું. નરેન્દ્રભાઈ મોદી જયારે 2002માં ઇલેક્શન જીત્યા, 2003માં અને 2014માં સૌ પ્રથમ કાયદો લાયા, ખાનગી કોર્પોરેટ કંપનીઓને 100 રૂપિયે એકરના ભાડા પાટે જમીન આપવાની. ત્યારે ચુનીલાલ વૈદ અને અમે કચ્છમાં એક મહા આંદોલન ચાલુ કર્યું હતું અને આખા ગામડે ગામડે ફરી અને પંચાયતમાં ઠરાવ કર્યા હતા કે એ ધરતી अपने आपकी नहीं तुम्हारे बाप की. ગામની જમીન ગામની, સરકારની નહીં, એવા સૂત્રોચ્ચાર સાથે ચુની કાકા વૈદ સાથે અમે ગામડે ગામ ફર્યા હતા અને તમામ ગ્રામ પંચાયત માટે ઠરાવ કરાયા અને નરેન્દ્રભાઈ મોદીએ એ કાયદો પાછો લેવો પડ્યો હતો. જો લડે બિન લડે કુછ ભી નહીં મિલતા, યહાં એ જાન લો. હાલની પરિસ્થિતિમાં ગુજરાતની એવી છે
કે બધાને એવું છે કે મારું શું ને મને શું. સંસદોને એવું છે કે અમે કઈ બોલશું તો અમારી ટિકિટ કપાઈ જશે. જેની ટિકિટ કપાઈ જશે એમને એમ છે કે અમે આજ દી સુધી ખોટું કર્યું છે અને જો અમારી ફાઇલ ઉખાડશે તો. અને જે સામાન્ય વર્ગ છે એને એમ છે કે બધા ચોરના પર ઘંટી ચોર છે, કોનો ભરોસો કરવો. એટલે બે વસ્તુ છે કે ભરોસાની ભેંસું પાડો જણવા માંડે તો એમાં દોડાવાળા શું કરે. તો તકલીફ આ છે અનિલભાઈ કે આમ તમે લાંબા વર્ષોથી જોવો કે હમણે 23 માર્ચ ગઈ ભગતસિંહ, એટલે ઘણા લોકોએ ભગતસિંહને ખૂબ યાદ કર્યા. ત્યારે મેં લખ્યું હતું કે ભગતસિંહનું સ્વપ્ન હતું કે ખેડૂતો અને મજૂરોના હાથમાં રાજ હતા, પરંતુ આજે ઉલટું થયું છે. ખેડૂતો અને મજૂરને ઘરે ફાંસો મળ્યો. જે લોકો શોષણ કરી રહ્યા છે એ શોષણ વિહીન સમાજ રચના કરવા વાળા ભગતસિંહને વાંચે તો ભગતસિંહને બીજી વખત ફાંસી થાય. તો ચોરના દીકરાઓ લાજો લાજો, પેલા ભગતસિંહને વાંચો કે શોષણ વિરુદ્ધ વ્યવસ્થા કરવા માટે આ 3 શહીદો થયા હતા. એમને રાજપાટ નહોતા લેવાના. ભગતસિંહે કીધું હતું કે અમે 28 કરોડ લોકો એક એક મુક્કો મારવી તો અંગ્રેજોનો નાશ કરી નાખી, પણ અમારે માત્ર તમને મારવા નથી, અમારે એ છે કે આ દેશના આર્થિક સંસાધનનો હિસ્સો ગરીબો, ખેડૂતો અને મજૂરોના હાથમાં આવ્યા કરે. આજે ફરીથી જે ભગતસિંહના સમય પહેલા જે થતું હતું એથી વધારે સમય થઈ રહ્યું છે કે આજે જમીન તમારું, ગામ તમારું, ઘર તમારું અને બહારનો માણસ વીજ પોલ નાખી જાય અને પોલીસ એમને જો ખેડૂતને વીજ કંપનીને સમર્થન આપે અને ખેડૂતના બરડામાં ગોટા મારે અને આપણે મીડિયામાં આવવી, ચમકવી, એકાદી આવેદન પત્ર આપવી, શું કરી શકીએ અમે. પણ આજે દુઃખ થાય છે કે એક વખતના જમાનામાં અમારા બાપ દાદા કહેતા હતા કે તમારા શેઢે જો કોઈ ચડે તો એકાદો શહીદ થઈ જજો, પણ શેઠે કોઈને ચડવા ન દેતા. હવે આજે કોઈ એક પણ ખેડૂતનો એવો શેઠો બાકી નથી કે આ ખાનગી કંપનીઓ બળજબરીપૂર્વક એમના ખેતરમાં વીજ પોલ નાખ્યા છે. હું ખૂબ જ આવેશમાં આવી ગયો હતો અમદાવાદ ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે, અને મને લાગણી આવી ગઈ તો મેં કીધું હતું કે જો મારા ખેતરમાં વીજ પોલ નાખવા આવી રીતે આવે અને જો ભડાકો ન કરું તો મારું નામ ભરતસિંહ ઝાલા નહીં. એવું મને આવી ગયું હતું. શું કરવું જયારે કોઈ સહારો નથી રહ્યો અને સીધા તમારા ખેતરમાં આવી જાય. તો ચીનની અંદર એક ખેડૂતે આવું કર્યું હતું ઘણા વર્ષો પહેલા. જે ચીનમાં ખેડૂતોની એક કંપની ખેડૂતોના ખેતરમાં વીજ આવી બધી નાખતી હતી. એક ગામના ખેડૂતો ભેગા થઈ તોપ બનાવેલી, તોપ, અને ગામના ખેડૂતે તોપ મૂકી અને જેવી કંપનીઓ આવી તો સીધો તોપ મારો કર્યો. તો અત્યારે 18,000 ગામડામાં એક ગામના બધા ખેડૂતો ભેગા થઈને આપણે તોપ નથી મેકવી, પણ એક અવાજ કરે ને એ ધરતી આપણે આપકી નહીં તુમારે બાપ કી, તો આ વીજ કંપની પાછળ જાય. અનિલભાઈ, આ દુઃખ સાથે કહું છું કે એક પણ ગ્રામ પંચાયતમાં ઠરાવ નથી થતો. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જંત્રી નક્કી નથી થાય. ભૂપેન્દ્રભાઈ પટેલનો આદર એટલા માટે કરું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલને મને વીજ પોલ બાબતે ટાઈમ આપ્યો અને ભૂપેન્દ્રભાઈ પટેલની ઓફિસની બાજુમાં લખ્યું કે એક રાષ્ટ્ર એક ઇલેક્શન. ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલને મેં કીધું, ભૂપેન્દ્રભાઈ તમારી ખુશામત નથી કરતો, પણ જયારે તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે આરટીઆઈ ના કાયદા અંતર્ગત બાકડાનું કૌભાંડ બહાર આવ્યું હતું. એમાં તમે એક જ એવા હતા કે તમે બાકડાના પૈસા ખાધા નહોતા. બાકી કોંગ્રેસ ને ભાજપ બધા પૈસા ખાધા હતા બાકડાના. અને તમે આ સ્ટોરી કરી હતી, બહુ મોટું આખું થઈ ગયું. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા અને તપાસના પણ આદેશો આપ્યા હતા. અને પછી એ તપાસની અંદર જે જમાલપુર શાળા નંબર 13 એ જે કાગળિયા હતા એ જમાલપુર શાળામાં આગ લાગી અને બધા કાગળિયા હરકી ગયા. ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ કે બોલો શું છે? બધું એક રાષ્ટ્ર એક ઇલેક્શન, તો એક ખેત એક દેશનો કાયદો ન બને. એટલે ભરતભાઈ આના માટે આપણે તમે શાંતિથી આવો અને આ કેમ બને? બધું આ બને તો આ બને. આનું નામ જ સમાનતા કહેવાય. સમાનતા લાવવા માટે સવાલ છે, કાલે કિસાન સંઘે અને કાલે સરકારની એક બેઠક થઈ
બેઠકમાં એ લોકોએ ઘણી બધી વસ્તુ કીધી કે ભાઈ સુજલામ સુફલામ યોજના જે છે એ તળાવો ભરવાની વાત છે, પછી ફુવારા અને ડ્રીપ સબસિડી જે છે એને સૈદ્ધાંતિક કંઈક મંજૂરી આપી છે, ટ્રેક્ટર ટ્રોલી પાસિંગની ખેડૂતોની પડતી મુશ્કેલી 3 થી 5 વર્ષ સુધીનો આરટીઓ પાસિંગ એને મુક્તિ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી, પછી જે ઉભા પાકો છે એને નુકસાની માટે વાત કરી, તાર ફેન્સિંગ બનાવવાની એ યોજના અમલી બનાવશે, એવી 12-13 વાતો કાલે સરકારે વાત કરી, પણ હજુ સુધી સૈદ્ધાંતિક મંજૂરી છે. તમને કહી દઉં 2022 પહેલા કિસાન સંઘે 45 દિવસ આંદોલન કર્યું, તમને ખ્યાલ હશે. અમે પણ 45 દિવસ સુધી એને રોજ કવર કરતા, ત્યારે પણ આ જ મંત્રી હતા, પ્રવક્તા મંત્રી તરીકે જો વાત કરી ત્યારે તો પોતે જીતુભાઈ હતા ને કાલે ફરી જીતુભાઈ પ્રકટ થયા અને પોતાની વાતો કરી કે ભાઈ અમે સૈદ્ધાંતિક મંજૂરી આપીએ છીએ, પણ સૈદ્ધાંતિક મંજૂરી એટલે શું મારે એ સમજવું છે. બસ સિદ્ધાંત હોય, જેનામાં સિદ્ધાંત હોય એ સિદ્ધાંતની વાત કરે. આમનો સિદ્ધાંત શું? જેના જીવનમાં નૈતિક મૂલ્ય અને જવાબદારી હોય સિદ્ધાંતની વાત કરે. સિદ્ધાંતની અંદર એક જ છે ભારતીય સંવિધાન. ભારતના બંધારણમાં આપેલી સેવાઓને સગવડો લેવા માટે આપણે ટેક્સ આપીએ છીએ, આપણે વોટ આપીએ છીએ. હવે હું પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતા ખેડૂતોએ આત્મહત્યા કરી. એ આત્મહત્યા કરેલા ખેડૂતને વળતર અપાવવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા ક્યારે આગળ આવ્યા? આ મોટા સમસ્યા છે. બિલકુલ. જયારે ભારતીય કિસાન સંઘ આંદોલન ચાલતું કરે, ગમે ત્યારે આંદોલન, સાચા આંદોલન જે કરે એને અમારું સમર્થન જ હોય. નરેન્દ્રભાઈ મોદી આંદોલન કરે તો અમે સમર્થન આપી, ગોરધનભાઈ ઝડફિયા કરે તો આપી, ને રાહુલ ગાંધી કે જિગ્નેશ મેવાણી કોઈ પણ નૈતિક મૂલ્યો સાથે શોષણ વિહીન વ્યવસ્થામાં જે શોષણ કરતું હોય એની સામે કોઈ પણ આંદોલન કરે તો હું હારે હોય, પરંતુ તમારા નૈતિક મૂલ્ય જ નથી. એક વખતના સમાનામાં વારાણસીમાં નરેન્દ્રભાઈ મોદી આજ મહિનામાં મને યાદ છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સ્ટોરી લખી હતી આશીષજી ચૌહાણે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા અને આરટીઆઈ નો આવ્યો કે દેશમાં અને ગુજરાતમાં ખેડૂતોના આપઘાતો. वाराणसी में नरेंद्र भाई बोला कि हमारे गुजरात के आरटीआई एक्टिविस्ट ने किसानों की आत्महत्या का जो इंफॉर्मेशन लाया है, लेकिन दूसरे राज्यों से गुजरात में किसानों की आत्महत्या कम है, कि हमारी सरकार आएगी तो पहले ही दिन जिस किसानों ने आत्महत्या की है उसकी माताओं को, उसके बच्चे को और उसकी पत्नी महान सम्मान पूर्वक जो ऐसा हम आर्थिक मदद करेगा. आज દી સુધી કોને કરી? ત્યાર પછી આપણે એ જ સમયમાં સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન કરી અને એ લીવ પિટિશન ની અંદર સોલિસિટર જનરલે 2017 માં લખીને આપ્યું કે અમે આટલું કરશું. ત્યારે સોલિસિટર જનરલે 2 વર્ષનો સમય માંગ્યો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ખેર સાહેબે 6 મહિના આપ્યા. આજે 2006 થઈ, હજી સુધી કઈ થતું નથી. હજી હમણાં અમારા ફરીથી એફિડેવિટ આપી. આ ઘટનાને 19 વર્ષ થયા, મને યાદ છે 2006-07 ની ઘટના છે. હા, હવે હમણાં ગયા મહિને આ મેટર આવી હતી. આપણે બધા બીજા ડેટા બધા કરી અને આપણે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપ્યું. હવે કદાચ આ એપ્રિલના છેલ્લા વીકમાં સુનાવણી થઈ છે. આશા રાખી કાયમી નીતિ બને. મહાભારતનો એક પ્રસંગ તમને બતાવું. મહાભારતની અંદર યુધિષ્ઠિર ને ભીષ્મ પિતા કહે છે કે સેવક કેવો હોવો જોઈએ? સેવક એવો હોવો જોઈએ કે સુરક્ષા કરે, અભિમાન ન કરે અને કોઈનું લઈ ન લે. જયારે ભીષ્મ પિતા બાણ સજા ઉપર હતા અને ત્યારે એમને એમ હતું કે યુધિષ્ઠિર હવે સેવક બનશે. સેવક દુર્યોધન જેવો ન હોવો જોઈએ. સેવક યુધિષ્ઠિર પણ યુધિષ્ઠિરને પણ ભીષ્મ પિતાએ સંદેશ આપ્યો હતો કે સેવકના ગુણો. તો અત્યારે આ લોકશાહીમાં અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણી આવશે એટલે સેવકો નીકળી પડશે. હું સેવા કરું, હું સેવા કરું. પણ ગુજરાતના મતદારોને કોઈની તાકાત છે કે તે સેવક બન્યો કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં 20 પોલ કંપનીના વિરોધમાં તાલુકા વિકાસ અધિકારી સામે તું બોલ્યો? જિલ્લા પંચાયતની અંદર હજી 2013 થી જંત્રી નક્કી નથી થઈ.
તંત્રી આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં મેં જે રજૂઆત કરી મકાન મુખ્યમંત્રી કાર્યાલયે સ્પષ્ટ લખીને આપ્યું છે કે સ્થાનિક સમિતિ ભાવ નક્કી કરે. તો સ્થાનિક સમિતિએ ભાવ નક્કી નથી કર્યા તો વીજ પોલનું વળતર તમે કોણ આપશે? તો ડેપ્યુટી કલેક્ટર સાહેબ મારે વાત થઈ તા કે એ તો સ્થાનિક સમિતિ આવે ત્યારે થાય. તો અત્યારે પાદરે વીજ પોલ નાખી દેવાના. મારે બોપલના બ્રિજની બાજુમાં એક પાનનો ગોલો નાખવો હોય તો મને નાખવા દે છે. અને મારા ખેતરમાં મને પૂછ્યા વગર આ વીજ પોલ કંપની વાળો વીજ પોલ નાખી દે અને હું કોક પાસેથી એકાદી ફટાકડી લઈને ગામડા પહોંચી ગયો હોય તો મને જેલમાં પૂછ દે. તો કે છે આ તો આતંકવાદી. ભરતભાઈ આપણી પાસે સમયનો થોડો અભાવ છે. તમારી પાસે ખૂબ માહિતી મળી છે, આપણે ચર્ચા કરતા રહીશું. પણ મારો છેલ્લો સવાલ એ જ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજી રવિવારે જ એમણે મન કી બાત કરી, પણ એ લોકો ખેડૂતોના મનની વાત નથી સાંભળતા એવું લાગે છે તમને? હવે ખેડૂતોના મનની તો વાત સાંભળો, કેટલો પીડા છે એ લોકોને. બહુ મોટી વાત કરી. 2014માં નરેન્દ્રભાઈ મોદી જયારે વડાપ્રધાન બન્યા અને પહેલા જ રવિવારે એમને મનની વાત કરી હતી. એમાં પહેલો પ્રશ્ન હતો કે વગર इंटरव्यू नौकरी, आज देश के नवयुवाओं के लिए हम आशा रखते हैं कि बिना इंटरव्यू सबको रोजगार मिल जाएगा. किसानों का कर्ज मुक्ति के लिए कुछ कार्यवाही की जाना और किसानों की आवक दोगुनी करने के लिए हम प्रयास करेंगे. पहलो रविवार मैंने शब्द टू शब्द याद से. तो ये पहला रविवाરના શબ્દ જુઓ 2014ના અને અત્યારે 2026ના માર્ચના છેલ્લા રવિવારની વાત જુઓ ને એને તમે વિચારી અને કરો કે છે ને એ ગંગા સ્થિતિનું આ ભજન મને યાદ આવે છે. હું થોડોક ધાર્મિક પણ છું, આસ્તિક પણ છું અને ભગતસિંહને પણ માનું છું. ગંગા સ્થિતિ કહેતા હતા વચન વિવેકી જે નર ને નાર એમને બ્રહ્માદિત લાગે પાય. તો આ બાબતનું મેં એફિડેવિટમાં પણ લખ્યું છે કે નરેન્દ્રભાઈ મોદીએ 2014માં વચન આપ્યું હતું કે અમારી સરકાર આવશે તો કૃષિ નીતિ, કૃષિ પંચ, કૃષિ આયોગ અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. તો યાદ કરો, એટલે આપણે આ યાદ કરાવવું પડે વારંવાર. પણ મારું કહેવાનો મતલબ એક છે કે આપણે માત્ર એક નરેન્દ્રભાઈ મોદીને ટાર્ગેટ કરવાના બદલે ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓની આ ફરજ બને. અમારા જેવા સામાન્ય નાગરિક જો ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે જતા હોય અને થોડી ઘણી કે નરેન્દ્રભાઈ મોદીને ટપાલ લખતા હોય તો થોડી ઘણી પણ આશા ઊભી થતી હોય તો ગુજરાતના 18,000 ગામડાના સરપંચો, એના સભ્યો, ડેલિગેટો આ બધા ભેગા થઈ અને એક સ્વ અધ્યયન કરીને એવું કે આ દેશ મારો, તમારો ને આપણા સૌનો છે. જ્યાં સુધી સૂરજ ને ચાંદ રહે ત્યાં સુધી એક જ વ્યક્તિ રહેશે, નરેન્દ્રભાઈ મોદી. બાકી તમતારે 10 મહિને બદલાઈ નાખો, મારો કોઈ વાંધો નથી. પણ આટલું રાખો, ભારતના બંધારણે આપેલી સેવાઓ સગવડ જે નથી આપી એ પણ સેવાઓને સગવડો આપવા માટે તમે બંધારણમાં કઈ ફેરફાર કરો. પણ હવે આ લોકો ફેરફાર કેવા કરે છે કે બંધારણે જે સેવાઓને સગવડો આપી છે એને રદ કરવા માટે આગળ આવે છે. નવી સુવિધા આપી છે, રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ વર્ક, રાઇટ ટુ હેલ્થ, રાઇટ ટુ એજ્યુકેશન. એના બદલે બધું વેચી દો. એ દેશની ધરતીને વેચીને વંદે માતરમ, ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત માતા કી જય. અને આપણી પ્રજા, મારે શું કેવું કે વંદે માતરમ, ભારત માતા કી જય, વંદે માતરમ, ખિસ્સા કાતરમ. તોય તમે વિચાર કરો, આ વીજ પોલ કંપનીઓ મારઝૂડ કરી ભરતભાઈ તમારી વાત હું સમજી ગયો છું. ખૂબ સારી વાત તમે કરી, તમારી પીડા તમે વ્યક્ત કરી ખેડૂતોને લઈને. અને વડાપ્રધાનને પણ કદાચ જો અમારો કાર્યક્રમ જોતા હોય અને ભાજપ પણ અમારા કાર્યક્રમને જોવે છે, કોમેન્ટ પણ કરે છે, પણ ખેડૂતોને જયારે વાત આવે ત્યારે હું વ્યક્તિગત માનું છું કે ખેડૂતોની પ્રાથમિકતા મળવી જોઈએ. એમને જેમ બીજા રાજ્યો મફતમાં વીજળી આપે છે એ વીજળી મળવી જોઈએ, એમને સુવિધા મળવી જોઈએ, એમને વીમા કવચ મળવું જોઈએ, તમામ વસ્તુ મળવી. જરૂર પડે તો એમના જે ધિરાણ છે એ માફ થવા જોઈએ, કારણ કે આ તમામ વસ્તુઓ ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહીને આવ્યા છે, છતાં પણ તેમની સાથે અન્યાય થઈ રહ્યું છે. એ ખૂબ દુઃખદ વાત છે. પણ તમે અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર ભરતસિંહજી.
અને અમારી સાથે જોડાતા રહેજો અને પીડા શેર કરો. નમસ્કાર સર. નમસ્કાર. ખૂબ ખૂબ અજયભાઈ આપનો પણ આભાર, અને જ્યારે અમારી જરૂર પડે લોકહિતમાં તમે અમને સમર્થન આપતા રહેજો, અને અમે બિલકુલ. ઝુકે ને જો દબે ને જો મિટે ને જો હમ વही ઇન્કલાબ है, जुल्म का जवाब है, इनकलाब जिंदाबाद. બિલકુલ. ઓકે સર. ઓકે. ભરતસિંહ ઝાલા અને તેમના જેવા અનેક ખેડૂતોની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.